આપનું સ્વાગત છે। દાહોદ ખાતે બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભીમ યોદ્ધા પરિવાર તેમજ એસએસડીના સભ્યો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ। દાહોદમાં ભીમ યોદ્ધા ગ્રુપ દ્વારા તેમજ એસએસડી દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંદાજે 1000થી પણ વધુ સ્વયંસેવકો જેઓ વડોદરાથી ખાસ દાહોદમાં પધાર્યા હતા, જેઓના કારણે દાહોદની સંવિધાન પ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। એસએસડી સૈનિકના હાથમાં લાઠી અને યુનિફોર્મમાં તેઓ જોવા મળ્યા હતા। દાહોદની જનતાને શિસ્ત પાલન અને સંયમતાના દર્શન તેઓએ કરાવીને ધન્યતા અનુભવાઈ હતી, જેમાં એસએસડીમાં નાના ભૂલકાઓએ વિશેષ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા। સમગ્ર રેલી બિરસા મુંડા સર્કલથી શરૂ કરાઈ હતી, જે રેલીમાં ડીજેના તાલે જય ભીમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે દાહોદના વિવિધ રાજમાર્ગો જેવા કે માણેક ચોક, નગરપાલિકા ચોક, જૂની કોટ રોડ, ઠક્કર બાપા ચોક થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી અને ત્યાં સલામી અર્પણ કરાઈ। ત્યારબાદ સુખદેવ કાકા કોલોની થઈને પંકજ સોસાયટી ખાતે આવી પહોંચી હતી, જ્યાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં એસએસડીના વક્તા દ્વારા સમગ્ર વાતાવરણ ભીમમય બનાવી દેવામાં આવ્યું। વક્તા દ્વારા જણાવવામાં આવ્યું કે બંધારણ એ દેશનો આત્મા છે, જેને બચાવવાની અને સાચવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે। સભાના અંતે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એસએસડીના સૈનિકોને પુનઃ દાહોદ પધારવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।